હર હર મહાદેવ મિત્રો, આ સુપ્રભાત થઈ ગઈ છે આજથી સવારની. આજે આપણે નહીં તો નીકળી ગયા છીએ મંદિર જવા. તો ચલો, તો મંદિર પહોંચી ગયા છીએ આપણે. તે ભગવાનના ત્યાં દર્શન કરીએ, ભગવાનના ત્યાં જળ ચડાવીએ. જળ ચડાવીને તમને વિડીયો પણ બતાવું. આ મહાદેવ મંદિર છે અમારું, મહાદેવ અંદર સ્થાપિત છે. અને અમે મંદિરમાંથી નીકળ્યા બાદ આપણે જઈએ છીએ ઘરે બાદ ચાવી મૂકીને ગાડીની આપણે નીકળી ગયા દુકાને જતા દુકાનમાં હું દુકાને આવે એટલામાં એક ઘેટું છે ને એક ભાઈને વિતાડતું હતું. તે આ ઘેટું દંડાવાળું છે. તે દેખો આ વિતાડવાનો એક્ટિંગ કરે છે. પછી થોડી વાર રહીને આપણે દુકાન ખોલી દીધી હતી અને દુકાનની તમામ આઇટમો આપણે બહાર કાઢી દીધી હતી. તે છે પગ લૂછણિયા અને પોતાને વગેરે હતું. અને મને એક વિચાર આવ્યો કે આ સ્ટેન્ડ છે બગડી ગયેલું, તો એને સાફ કરી દઉં. તો હું તરત જ આપણું કપડું લઈને સાફ કરવા બેસી ગયો. 2000 years later. સાફ કર્યા પછી ચોખ્ખું લાગે છે. એટલામાં હું થોડી વાર બેઠો હતો અને પંખો બંધ થઈ ગયો પાછળનો. તો પંખા રિપેરિંગ કરવાવાળા ભાઈને બોલાયા. તે કાકા આવી ગયા જલ્દી અને એમને સીડી આપી. તે ઉપર ચડી ગયા અને ફટોફટ એમનું કામ કરતા હતા. અને એટલામાં મને બહુ આવી ગઈ, અહીંયા ગ્રાહક આવ્યો છે. તો હું ગ્રાહકને સંભાળવા આગળ જતો રહ્યો. ગ્રાહકને 2-3 આઈટમો હતી તે કઢાવતા હતા અને બીજું મંગાવતા હતા. તો હું તેમને આપતો હતો ફટોફટ અને ક્યાં એમને એ વસ્તુ લીધી અને થઈ ગયા રવાના. મને ગ્રાહક પૂરા થયા બાદ પછી મને પૈસા ગણવા કીધું. તો હું પૈસા ગણવા ઊભો રહી ગયો અને પૈસા ગણતા જ થોડી જ વારમાં પાછા ગ્રાહક આપણે ત્યાં આવવા ચાલ્યા. તો ગ્રાહક તો પૂરા થઈ ગયા પછી અને મને કીધું કાકા જમવાનું જવાનું છે. તો હું તરત નીકળી ગયો ઘરે જમવા માટે. તો આપણે ખાવાનું ખાઈ લીધું છે, આપણે જઈએ છીએ દુકાનમાં. તો આપણે મેકીને ખાવાના ખાધા બાદ આપણે તડકામાં ચાલવાનો હતો. મને બહુ કંટાળો આવતો હતો. મેં 75 years later. દુકાનમાં આવતા તરત સાથે ગ્રાહકી ચાલુ થઈ ગઈ હતી. ગ્રાહકને પૂરા કરતા એટલામાં જ વરસાદ ચાલુ. ગ્રાહક પૂરા થયા બાદ વરસાદ ચાલુ થઈ ગયો. આ મદારી આવી ગયા છે અહીંયા. कैसे लोग रहते हैं यार यहाँ पर. એક દુકાને આપણે જવાનો તો પેપર હાલવા હતા. ગાડીને આપણે નીકળી ગયા પેપર હાલવા. પેપર હાલતા મને વિચાર આવ્યો કેટલો હાઈકમ લાગે છે યાર. મને જોઈને બધા ગાડા થઈ ગયા. આપણી અદાને જોવા યાર. ચલો એ બધું મળવા જઈએ. એ તો બધું ચાલતું નથી. પેપર હાલીને આપણે પાછા આવી ગયા દુકાનમાં હસી મજાકની વાતો કરતા હતા અને હસતા હતા વાતો કરતા હતા. જતા રહ્યો ટાઈમ જતો રહ્યો, કોઈ ખબર ના પડી. ચલો સાંજ પડી ગઈ હતી. થોડી વારમાં સાંજ પડી ગયા બાદ એ કાકા પૈસા ગણવા બેઠા હતા અને પૈસા ગણતા હતા. હું વિડીયોની શૂટિંગ ઉતારતો કેમ કે વસ્તુઓ મેં અંદર મૂકી હતી જે બતાવવા માટે મેં મારા જાતે મૂકી હતી. અને તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મારા મોઢા જોવા માટે રેડી રહેજો.